નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 એમાં વિષય ગુજરાતી પાઠ 12 તમારે આજે હાઈસ્કૂલમાં એ જોવાનો છે। આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી છે એવું તો બધા જ બાળકોને ખબર જ હશે। તો આજે આ જો પાઠ છે એ આપણે ગાંધીજીની આત્મકથા, એમના નાનપણના જે સ્મરણો છે એ આપણે જોવાના છે। તો અહીંયા હાઈસ્કૂલમાં જે પાઠ છે એના લેખક જ ગાંધીજી છે। એમનો જન્મ બધાને ખબર છે, કારણ કે તમારે તે દિવસે જાહેર રજા હોય છે 2 ઓક્ટોબર, બરાબર। તો 2/10/1869 તેમનો જન્મ થયો અને તેમનું મૃત્યુ 30/1/1948 રોજ થયું। મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો। ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી। એમનો જન્મ પોરબંદરમાં થયો હતો। તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં તેમને આદરભર્યું સ્થાન તેમને પામ્યા છે। કેમ કહી શકાય કે આજે આપણે ગાંધીજીને જો યાદ કરીએ છીએ તો એમના જે કર્મો એટલે કે એમનું જે કામ છે, મહાન કામની સાથે આપણે એમને યાદ કરીએ છીએ, એટલે આપણે એમને રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધીનું બિરુદ એમને આપેલું છે। વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી। વિદ્યાર્થી મિત્રો, કે તમને ખબર જ હશે કે તમે સમાજમાં કદાચ ભણી ગયા છો કે અંગ્રેજો સામે તેમને રંગદ્વેષના જુલમ સામે એમણે સ્વમાન અને હક માટેની લડતની શરૂઆત કરી હતી। પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી, કે આપણા દેશને સ્વતંત્રતા અપાવવા માટેની જો મુખ્ય ભૂમિકા રહી હોય તો તે ગાંધીજીની હતી। જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી। આપણને બધાને ખબર છે કે એમ કહી શકાય કે સત્યના પૂજારી તરીકે ગાંધીજીનું નામ આપણે લઈ શકાય, કે સત્ય અને અહિંસાનો રસ્તો હંમેશા તેમને લીધેલો, કે સત્યનો રસ્તા ઉપર જ જવું અને એ પણ અહિંસાના માર્ગ ઉપર ચાલવું। અહીં તેમણે સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્ય પ્રતિષ્ઠા કરતી પોતાની જીવન કથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે। તેમના બાળપણની પણ એવી સાચી એવી કે એમની સાથે કેવા કેવા પ્રસંગો બનેલા એ આપણી સમક્ષ એમને આ પાઠમાં રજૂ કરેલા છે। એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે। હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે, કે તેમણે પોતાના વિચારો આ બધી વસ્તુમાં તેમને રજૂ કરેલા છે। દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષની લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર પણ આપેલો છે, કે તેમણે જે 8 વર્ષ સુધી લાંબી જે સત્યાગ્રહની લડત ચલાવી તે અહીંયા આપેલો છે ચિતાર। અહીં ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોમાં તેઓ તંત્રી હતા। ગાંધીજીના તમામ લખાણો જે છે એ ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે। ગાંધીજીનું એક જીવન છે એ સાદગી અને સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તડપદું બળ તેમની ગદ્યની લાક્ષણિકતા છે, કે એમના જીવન એમને હંમેશા સાદુ અને સરળ જિંદગી તેમને જીવેલા, કે તેમને પોતાના જીવનમાં જેટલી જરૂરિયાતો હોય એના કરતાં વધારે વાપરવું એમના માટે કદાચ પાપ સમાન ગણાતું। એમની જરૂરિયાતમાં એ ઓછામાં ઓછી જરૂરિયાતમાં તે પોતાનું જીવન ગુજારતા। તેમને રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો પણ આપેલો છે। આ પ્રકરણ જે છે આપણે હાઈસ્કૂલમાં તો એમાં ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવી છે, કે સત્યનો પ્રયોગ એમનું પુસ્તક છે એમાંથી આ એક આખી આત્મકથા લેવામાં આવેલી છે। આત્મકથા એટલે કે પોતાના જીવન વિશે તેમણે લખેલી એમની કથા।
ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથામાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે કે અહીંયા ગાંધીજી છે એમના વિદ્યાર્થી જીવનમાં એમને કેટલાક એવા બનાવ બનેલા છે કે તેમને યાદ છે એ આપણી સમક્ષ અહીંયા પાઠ દ્વારા તેમને રજૂ કરેલા છે. આત્મકથામાં સરળ અને સચોટ ભાષામાં આલેખ્યા છે. ગાંધીજીનું બાળ વિવાહ થતા અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ અહીંયા આલેખન થયું છે કે એમ કહી શકાય કે અભ્યાસમાં એમને ગાંધીજીના બાળપણમાં તેમના વિવાહ થયા એટલે એમના અભ્યાસમાં એમને એક વર્ષ કદાચ ભણવાનું એમનું બગડ્યું તો એમને વિક્ષેપ પડ્યો અને તેમની જે શરમાળ પ્રકૃતિ છે તેમજ એ સેવા પરાયણતાનું સ્વભાવ અહીંયા સરસ રીતે બધી જ વસ્તુનો અહીંયા ઉલ્લેખ થયેલો છે. તેમણે કેળવણી વિશેના વિચારો પણ અહીંયા સ્પષ્ટ રીતે રજૂ કરેલા છે કે કેળવણી કેવી હોવી જોઈએ એ એમના વિચારો પણ એમને આ પાઠમાં રજૂ કરેલા છે. તો અહીંયા આપણે પાઠની શરૂઆતમાં ગાંધીજીના જે પોતાના એમ કહી શકાય કે બાળપણની બનેલી એમની ઘટના, તેઓ સ્કૂલમાં કેવા હતા, સ્કૂલ બાદ તેઓ ઘરે જઈને શું કરતા, સ્કૂલમાં તેમને કેવી કેવી શિક્ષા થયેલી અને ગાંધીજી પોતે એ કેળવણી વિશે અને આપણા અભ્યાસ વિશે એમના વિચારો શું છે એ આખા પાઠમાં દર્શાવવામાં આવેલું છે. અહીંયા પાઠની શરૂઆત છે કે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું કે એમની આત્મકથામાં એમને આગળ લખેલું હતું કે તેમના જ્યારે વિવાહ એટલે કે એમના લગ્ન થયા ત્યારે તેઓ હાઈસ્કૂલમાં ભણતા હતા. એ વેળા મતલબ સમય, એ સમય અમે 3 ભાઈઓ એક જ સ્કૂલમાં, ગાંધીજીના જે 3 ભાઈઓ હતા એ ત્રણેય ભાઈઓ એક જ સ્કૂલમાં ભણતા હતા. જ્યેષ્ઠ બંધુ, જ્યેષ્ઠ એટલે કે મોટા ભાઈ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈ વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ, કે 2 ભાઈના જે વિવાહ થયા એમાં મારા સાથે જે ભાઈના વિવાહ થયા એ મારા કરતાં 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારા 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું કે વિવાહ બંને ભાઈઓના નાનપણથી થયા એટલે એનું પરિણામ એ આવ્યું કે બંને ભાઈઓનું ભણવા માટેનું 1 વર્ષ તેમનું બગડ્યું, ખરાબ ગયું. મારા ભાઈનું સારું એનાથી ને વિષમ પરિણામ આવ્યું કે મારા કરતાં પણ મારા મોટા ભાઈ હતા એનું ખરાબ પરિણામ આવ્યું કે વિવાહ પછી તે નિશાળે જ ન જઈ શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલાય યુવાનોનું આવતું હશે કે ત્યારે બાળ વિવાહ હતા ત્યારે આવું તો ઘણા લોકો સાથે થયું હશે. વિદ્યા અભ્યાસ ને વિવાહ બેઉ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય કે બંનેને એક સાથે ક્યારેય લઈ અને ચાલી ન શકાય, તો આવું તો આપણા હિન્દુ સંસારમાં જ હોઈ શકે. મારો અભ્યાસ ચાલુ રહ્યો, હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળ્યો ન ગણાતો. અહીંયા ગાંધીજી એવું સ્પષ્ટ લખ્યું છે કે અભ્યાસ તેમનો તો ચાલુ રહ્યો, તેમના ભાઈનો એવું બન્યું કે વિવાહ પછી એ ભણી જ ન શક્યા, પણ ગાંધીજીએ પોતાનો અભ્યાસ આગળ ધપાવ્યો ત્યારે તેઓ એવું લખે છે કે હાઈસ્કૂલમાં તે પોતે ઠોઠ નિશાળિયા તરીકે તેમની ગણના ન થતી હતી. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી કે શિક્ષકો માટે એમને હંમેશા માન હતું, એટલે શિક્ષકોની જે પ્રીતિ હતી, ભણવા માટેની જે એમને મને ભણાવવા માટેની જે લાગણી હતી એને મેં ક્યારેય ઠેસ નથી પહોંચાડી. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતું કે સ્કૂલમાં જ્યારે વિદ્યાર્થી ભણે છે ત્યારે એ વિદ્યાર્થીના વર્તન વિશે કે સ્કૂલમાં આવીને કેવું વર્તન કરે છે એનું પ્રમાણપત્ર આપવામાં આવતું. એમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. ગાંધીજી કહે છે કે હું ઠોઠ નિશાળ્યો તો ન હતો, સાથે સાથે મારું વર્તન પણ એવું ખરાબ ન હતું કે કોઈ દિવસ મારા અભ્યાસ માટેની કોઈ ટીકા હોય કે મારું વર્તન ખરાબ હોય એવું ક્યારેય લખવામાં આવેલું નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને 5મા તથા 6ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી કે પહેલા જે ભણવામાં જે હોશિયાર હોય એ લોકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી, અત્યારે પણ કદાચ મળે છે. તો અહીંયા ગાંધીજી એવું લખે છે કે જ્યારે તે બીજા ધોરણમાં હતા ત્યારે તેમને ઇનામ પણ મળેલા અને 5મા અને 6ઠા ધોરણમાં અનુક્રમે તેમને માસિક 4 રૂપિયા એટલે ત્યારે બહુ બધા કહેવાતા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ તેમને મળી હતી. આ ભણવામાં મારી હોશિયારી કરતાં દેવ વધારે ભાગ લીધો હતો
કેમ કહી શકાય કે મારી હોશિયારીના લીધે મળી એવું નહીં, પણ કદાચ ઈશ્વરે મને સાથ આપેલો એ વૃત્તિઓ એટલે કે આ શિષ્યવૃત્તિ જે છે એ બધા વિદ્યાર્થીઓને સારું નહીં કે બધા વિદ્યાર્થીઓ માટે ન હતી, પણ જેઓ સોરઠ પ્રાર્થના હોય તેનું પહેલું પદ ભોગવે, કે જે સોરઠ પ્રાર્થના જે વિદ્યાર્થી હોય એને પહેલું પદ મળતું તે સારી હતી. સારું હતું કે 40-50 વિદ્યાર્થીઓ વર્ગમાં તે કાળે સોરઠ પ્રાર્થના વિદ્યાર્થી કેટલા હોઈ શકે, કેવા જેટલા વિદ્યાર્થીને મળતી એમાંથી સોરઠ પ્રાર્થના કેટલા હોઈ શકે, તો કે 40-50 વિદ્યાર્થીઓ હોઈ શકે જે સોરઠ પ્રાર્થના હોઈ શકે. એવો અહીંયા ગાંધીજીએ પ્રશ્ન કર્યો છે, જેના લીધે તેમને શિષ્યવૃત્તિ મળી છે. મારું પોતાનું સ્મરણ એવું છે, સ્મરણ મતલબ યાદ, કે મને મારી હોશિયારી વિશે કંઈ માન નહોતું. કે ગાંધીજી એવું નથી કહેતા કે હું ભણવામાં એટલો બધો હોશિયાર હતો, એના વિશે મને માન નહોતું, ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું કે એમના હોશિયારી ઉપર જો એમને કોઈ શિષ્યવૃત્તિ મળે તો એમને ખુદને એક આશ્ચર્ય થતું. મારા વર્તન વિશે મને બહુ ચીવટ, હોશિયારી વિશે હું એવું કહેવા નથી માંગતો, અહીંયા ગાંધીજી કહે છે, પણ મારું વર્તન એના વિશે મને બહુ ચીવટ હતી, કે એના વિશે મારી ખાસ કાળજી હતી કે મારા વર્તન વિશે કોઈ ખોડ આવે અથવા તો મને રડવું જ આવે છે, કે મારા વર્તનમાં જો કોઈ ખરાબ વસ્તુ આવે અથવા તો મારા વર્તન વિશે મને જો કોઈ ટોકવામાં આવે તો મારા માટે મને રડવું આવી જતું. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારા હાથે કંઈ પણ થાય અથવા તો શિક્ષકને તેવું ભાષે તો મને અસહ્ય થઈ પડે. એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે અહીંયાથી ગાંધીજીના વર્તન માટેનું એમને એટલી બધી ચીવટ હતી કે એમના વર્તનમાં કોઈ દિવસ કંઈ ખરાબ વર્તન આવે જ નહીં, અને જો ખરાબ થાય તો એમને રડવું આવી જતું. અને શિક્ષકને જ્યારે કોઈ ઠપકો આપવો પડે ત્યારે એમના માટે અથવા તો શિક્ષકને એવું લાગે કે મને અહીંયા કે શિક્ષકને એવું ભાષે અથવા તો શિક્ષકને એવી ખબર પડે કે વિદ્યાર્થીના વર્તનમાં કંઈક ખરાબી છે તો એમના માટે અસહ્ય બની પડતું. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે કે એમના વિદ્યાર્થી જીવનમાં ગાંધીજીએ પણ એક વખત માર ખાધેલો એવું એમને યાદ છે. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. ગાંધીજી અહીં સ્પષ્ટ કહે છે કે એ કદાચ જ્યારે એમને માર ખાધો એ કદાચ પહેલા કે બીજા ધોરણનો આ પ્રસંગ બનેલો છે. બીજા પ્રસંગ 7મા ધોરણનો છે કે પહેલા બીજા ધોરણ વખતે જ્યારે પણ તેમને આ વસ્તુ બની એના પછીનો જે છે એ 7મા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા, કે ત્યારના જે શિક્ષક તરીકે એ દોરાબજી એલફજી ગીમી હેડમાસ્ટર હતા તે વિદ્યાર્થી પ્રિય હતા, કે વિદ્યાર્થી બધાને એ જે શિક્ષક હતા એ બહુ ગમતા હતા, કેમ કે તેઓ નિયમ જાળવતા, કે હંમેશા નિયમ અને શિસ્તબદ્ધ રીતે તેઓ કામ લેતા હતા, પદ્ધતિસર કામ કરતા અને લેતા પણ શિક્ષણ ઠીક આપતા, કે હંમેશા એમના જીવનમાં નિયમને તેમને વધારે મહત્વ આપેલું, કે એમને શિક્ષણ એમ કહી શકાય કે ભણાવતા ઠીકઠાક પણ એ નિયમ અને પદ્ધતિસર કામ લેવામાં તેઓ હંમેશા માહિર હતા. એટલા માટે તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા, કે જે ઉપરના ધોરણમાં વિદ્યાર્થીઓ ભણે છે એમના માટે કસરત અને ક્રિકેટ તેમને ફરજિયાત કર્યા. મને એનો અણગમો હતો, અણગમો એટલે કે મને એ બિલકુલ પસંદ ન હતું, ગમતું ન હતું. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલ ગયો જ નહોતો, કે અત્યારે ફરજિયાત કરવામાં આવ્યું, પણ જ્યારે ફરજિયાત ન હતું ત્યારે તેઓ ક્યારે પણ કસરત માટે ક્રિકેટ માટે કે ફૂટબોલ માટે તેઓ ગયા જ ન હતા. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. અહીં ગાંધીજી કહે છે કે એમની શરમાળ જે પ્રકૃતિ, શરમાળ સ્વભાવ એમનો અહીંયા ભાગ ભજવતો હતો, કે તેઓ આવી ક્યારે એટલે પ્રવૃત્તિમાં તેમને ભાગ લીધો જ ન હતો. હવે હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી, કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય તેવો ખોટો વિચાર એ વેળા હું ધરાવતો, કે ગાંધીજી કહે છે કે મારો વિચાર ખોટો હતો કે શિક્ષણની સાથે કસરતને શિક્ષણને કોઈ સંબંધ ન હોય, પણ આ વિચાર મારો અત્યારે ખોટો પડી રહ્યો છે, કે હું એવો વિચાર ધરાવતો હતો એ મારો વિચાર ખોટો છે, કારણ કે શિક્ષણ અને કસરતને બંનેની સાચો સંબંધ છે, કે માણસ જ્યારે શારીરિક કસરત થશે ત્યારે માનસિક કસરત દ્વારા પોતાના મગજને સારી રીતે ચલાવી શકે છે.
પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી અને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. કે પછી મને સમજણ પડી કે વ્યાયામ એ શરીરની કેળવણી માટે અને માનસિકતા જેવું જ સ્થાન અહીંયા વિદ્યાભ્યાસમાં એનું પણ હોવું જ જરૂરી છે. છતાં કસરત ન જવાથી મને નુકસાન ન થયું. ગાંધીજી કહે છે કે ત્યારે હું કસરતમાં ન ગયો છતાં મને નુકસાન ન ગયું, તો એની પાછળનું કારણ એ જ હતું કે નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. કારણ કે એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા અને ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી અને તે મને ગમેલું. કે મેં જ્યારે પુસ્તકો વાંચતો હતો ત્યારે મને એમાં વાંચવા મળેલું કે ખુલ્લી હવામાં ખાવા ફરવા જવાની ભલામણ બી વાંચેલી અને એ મને ગમેલું પણ. તેથી હું હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. કે બધી જગ્યાએ ફરવાનો એ મારી ટેવ હતી. છેવટે એ છેવટ સુધી એટલે કે અંત સુધી એ લાગી રહે. એટલે ફરવું એ પણ એક વ્યાયામ તો છે જ ને, કે ફરતા રહેવું એ પણ એક વ્યાયામ છે. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. કે એટલા માટે હું ફરવાની મારામાં જે ટેવ હતી એના કારણે વ્યાયામ ન કરવાનું નુકસાન મને ન ગયું અને મારું શરીર છે એ કસાયેલું બન્યું. અણગમવાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. કે ગાંધીજી અહીંયા કહે છે કે ક્રિકેટમાં અને ફૂટબોલમાં ન જવા પાછળનું અણગમો એટલે કે ન ગમવા પાછળનું કારણ બીજું પણ હતું. એક એમની શરમાળ પ્રકૃતિ હતી, બીજું કે એમના પિતાજીની એમને સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. કે સ્કૂલના સમય પછી નિશાળ બંધ થાય એટલે તરત જ ઘરે પહોંચી અને પિતાજીની સેવામાં લાગી પડવું. તો આ એમનું બીજું કારણ હતું. નિશાળ બંધ થાય કે તરત જ ઘેર પહોંચી સેવા પડી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. કે જ્યારે ફરજિયાત કસરત કરવામાં આવી ત્યારે આ સેવામાં મારે અંદર વિઘ્ન પડ્યું. એટલે કે હવે સેવા કરવા માટે એમની પાસે સમય ન રહ્યો. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરો. કે મને પિતાજીની સેવા મારે કરવી છે એટલા માટે કસરતમાં મને માફી મળવી જોઈએ આવી વિનંતી જ્યારે મેં શિક્ષકને કરી, પણ ગીમી સાહેબ શાના માફી આપી. કે મને માફી ન મળી. એક શનિવારે નિશાળ સવારની હતી, સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું. કે એક દિવસની જ્યારે ગાંધીજી અહીંયા એક સ્મરણ યાદ છે તે આપણા સમક્ષ રજૂ કરે છે કે એક શનિવારે નિશાળનો સવારનો સમય હતો અને સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું, પણ મારી પાસે ઘડિયાળ નહોતી. ગાંધીજી કહે છે કે ત્યારે તેમની પાસે ઘડિયાળ ન હતી. ત્યારે લોકો જે છે એ આકાશના અંદર ઉપર સૂર્યનારાયણને જોઈ વાદળા, ત્યારે સૂર્યનારાયણને જોઈને સમય નક્કી કરવામાં આવતો, પણ તે દિવસે આકાશમાં વાદળા હતા. તેથી તે વખત કંઈ ખબર ન રહી અને વાદળાથી હું છેતરાયો. ગાંધીજી કહે છે કે સમય છે એ વાદળાના કારણે મને હું એ ખબર જ ન રહી અને હું છેતરાઈ ગયો. કસરતમાં પહોંચ્યો ત્યાં તો બધા જ જતા રહ્યા. કે સમય ચાલ્યો ગયો હતો. જ્યારે હું કસરત માટે પહોંચ્યો ત્યારે મારી પાસે ત્યારે બધા જ વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા હતા અને બીજો દિવસ ગીમી સાહેબે હાજરી તપાસી. કે સાહેબે જ્યારે બીજા દિવસે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો અને મને કારણ પૂછ્યું. કે બીજા દિવસે જ્યારે હાજરી તપાસવામાં આવી ત્યારે હું ગેરહાજર હતો, તો ગેરહાજર રહેવા પાછળનું કારણ મને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મેં તો જે હતું તે કારણ બતાવ્યું.